ઠાકોરજીએ કીધું શાંતિ રાખો. ચંદ્ર ઊભો થઈને બે હાથ જોડીને ઊભો રહ્યો. પ્રભુ, ફરિયાદ છે. કોની છે? આપની. ઠાકોરજી કે મારી ફરિયાદ છે એમ? એ કે હા. તો જેની ફરિયાદ હોય ને એને ન કહેવાય, કોઈ ન્યાયાધીશ શોધી કાઢ. ત્યારે ચંદ્રએ જવાબ આપ્યો, ફરિયાદ આપની છો ને મારા ન્યાયાધીશ પણ આપ છો. સમજાયું બધાને? ઓલો ચોર એમ કે ચોરી કરી છે ને પણ હું જ ન્યાય આપીશ, બને એવું? આ પૂર્ણ પુરુષોત્તમ છે, આ પરમાત્મા જ, આ ઈશ્વર છે, ભગવાન છે, કૃષ્ણ છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે મારા વાલા. અને લીલા બધી ન્યારી છે. પ્રભુએ કીધું સાંભળ, મારી ફરિયાદ હોય તો મને જજ બનાવાય. ચંદ્ર કે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આપનાથી વધુ જજમેન્ટ સારું કોઈ આપી શકે. આપણે કેટલા રોટ અપરાધ કરતા હશું, કેટલા દોષ કરતા હશું, કેટલું ખોટું બોલતા હશું, કેટલું પ્રપંચ કરતા હશો. તો એ બીજા દિવસે ઠાકોરજી ના પાડે છે કે મને અડતો નહીં, મારી સેવા કરતો નહીં. જેવી સવાર પડે ને પ્રભુનો સ્વભાવ ને આપણો સ્વભાવ સરખો છે. પ્રભુ આપણા દોષ તરત ભૂલી જાય છે. હવે કાંઈ કેવું નથી, સમજી ગયા ને? સમજ અને વાલે ના સમજેવો મેં નથી કીધું. વાત કરતા હતા ચંદ્રની, મારા જજ આપ અને ફરિયાદ આપની. સામે જઈને ના ગયું. એ કે એક તો ફરિયાદ કરો અને પાછું પ્રભુને જજ બનાવે છે. પ્રભુએ આમ હસ્ત કરીને, આ ચંદ્ર છે મારો છે. પ્રભુ જેને મારો કહે ને એણે પછી ચિંતા કરવાની જરૂર નથી. આપણે બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજીના ચરણારવિંદમાં રોજ તુલસીજી ધરીને બોલીએ છીએ. આપણે રોજ કહીએ તારો જ. આપણે રાહ જોઈએ છીએ પ્રભુ ક્યારે કહે કે તું મારો. 500% કહેશો મારા વાળા, વિશ્વાસ રાખજો. આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા વર્ષે, આવતા વર્ષે નહીં તો આવતા જન્મે એ આપણને કહેશે જ કે તું મારો જ. ઘણીવાર મંજિલ સુધી પહોંચવામાં જે મજા નથી ને એ રસ્તો કાપવામાં મજા છે. આપણે બધા રસ્તો કાપી રહ્યા છીએ અને વિશ્વાસ છે કે વલ્લભે મંજિલ બતાવી છે ને ત્યાં પહોંચવાના જ છીએ આપણે. ઠાકોરજીએ કીધું ચલ, તને વિશ્વાસ છે ને કે હું જજમેન્ટ બરાબર આપીશ? ક્યાં લે તારી ફરિયાદ બોલ. ચંદ્રએ કીધું પ્રભુ, આખી દુનિયા આપને ભગવાન કહે. એમ કે ઠાકોરજી ક્યારેય આપણું અહિત નહીં કરે. હવે બોલ નહીં કે મોણ નાખ્યા વિના શું છે? પ્રભુ, રામાવતાર વખતે બરાબર 12 વાગે પ્રગટ થયા. દુનિયા આખી હોય, હું એકલો નહોતો. સમજાયું બધાને કે નહીં મારવાલા? સૂર્ય હોય, પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, બધા જ હોય, ચંદ્ર હોય. ત્યારે આપને મેં વિનંતી કરી તો આપે શું કહ્યું તું? ચંદા, કૃષ્ણ અવતાર વખતે હું રાતના 12 વાગે જન્મ લઈશ. ભલે રામ અવતાર વખતે મેં બપોરે 12 વાગે જન્મ લીધો હતો. તો ઠાકોરજી કે મેં તને કીધું એ તો કર્યું. એ કે ફરિયાદ પૂરી સાંભળી લ્યો, ન્યાયાધીશે પેલા પૂરું સાંભળવું પડે. પ્રભુ કેવા બોલ. કૃષ્ણ અવતાર વખતે રાત્રે 12 વાગે પ્રાગટ્ય લીધું, પણ એવો વરસાદ
વાદળમાં મને એવો છુપાવી દીધો કે આપણા જન્મોત્સવના દર્શન. ફરિયાદ સાંભળી પ્રભુ? ઠાકોરજી સાંભળી. હવે એ કે તમારે જે ન્યાય કરવો હોય તે, મારી ફરિયાદ બરાબર છે? ઠાકોરજી કે ચંદા, તારી ફરિયાદ સર આંખો પર. હવે ન્યાય સાંભળ. તમે બધા રાજી થઈ જશો. પ્રભુ ન્યાય કરે ને ત્યારે ન્યાલ કરી દે. પ્રભુ ક્યારે આપણા દોષ સામું નથી જોતો. ક્યારે એવું નથી કહેતો કેમ આમ કર્યું ને આમ કર્યું, આ હાથ ધોતા ભૂલી ગઈ હતી, આ અપરસ કરી ત્યારે. એ આપણો પ્રેમ જોવે છે. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ की नहीं है. यहाँ दर दर पे होती है पूजा. मर्यादा मार्गમાં પૂજા ને મારવાલા, આપણામાં સેવા. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. આપણો ઠાકોરજી તો આપણી પાસે જ હોય. આપણે મંદિરે મંદિરે ભટકવાની કે દીવા કરવાની કે માથા ટેકવવાની કે દેવે દેવે દીવા કરવાની જરાય જરૂર નથી. મારો વલ્લભ કે કળિયુગમાં, કોમ્પ્યુટર યુગમાં, મોબાઈલમાં આખો દી અમમ કરવામાં તને ટાઈમ નહીં મળે. તું મારા પાસે નહીં આવી, પણ હું તો તારી પાસે આવી શકું ને. તો આપણા ઘરે આવ્યા ને મારા વાલા, આપણે ક્યાંય જવાની જરૂર છે? જો મંદિરના ઠાકોરજી બધાયના, અને આપણા ઘરે આપણે માથે બિરાજતો આપણો ઠાકોરજી. એમાં કોઈ આવીને કે દર્શન કરાવો કે તો ખરા? એનો મતલબ એમ નથી કહેતી કે ન જાઉં, ટાઈમ હોય તો અવશ્ય જાઉં. કેવી પીછવાય, કેવા કીર્તન. પણ આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને આપણને છેલ્લે લઈ જશે, બીજા કોઈ લઈ જાય. હવે તમને ન્યાય સંભળાવી દઉં. ઠાકોરજીએ ન્યાય કર્યો. ચંદા, એ ચંદા આવી જા. પ્રભુ ભેટી પડ્યા, આલિંગન કર્યું. ચંદ્ર કે આવો ન્યાયાધીશ ન ભૂતો ન ભવિષ્યતે. પ્રભુનો ન્યાય તમને ન્યાલ કરી દે. ચંદા, રામ અવતાર વખતે હું બપોરે 12 વાગે પ્રાગટ્ય લીધું ત્યારે તું નહોતો. તને વચન આપ્યું. કૃષ્ણ અવતાર વખતે વાદળોનો એટલો વરસાદ, ગડગડાટ, એમાં તું છુપાઈ ગયો. તારે બહાર આવવું હતું, દર્શન કરવા હતા, પણ વાદળોએ તને આવવા દીધો. હવે મારો ન્યાય એમ કે છે કે મારા મનના ચંદ્ર, હવે હું 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ કરું છું. તું 6 મહિના સુધી મારા દર્શન કર. તો 6 મહિના સુધી ચંદ્ર પ્રભુના દર્શન કરે છે. એટલે જ આપણને બધાને દાંડિયા એટલે રાસ નહીં, નાચવું એટલે રાસ નહીં. ખોટા અર્થ નથી આપણામાં. એ રસને, રસનો સમૂહ એટલે રાસ. સુરદાસજીને કોકે પૂછ્યું કે આ રાસ એટલે શું? ઘણાય ખોટી ખોટી વાતો કરે. ઠાકોરજી આમ દારાગર સાથે રાસ કરાય? અરે પરીક્ષિતને જ સુખદેવજી રાસની વાત કરતા હતા ત્યાં બોલ્યા. એ કે અરે પરબ્રહ્મ થઈને પારકે. અરે સુખદેવજી સમજી ગયા કે આનો અધિકાર આગળ છે. તો એ લીલા સુખદેવજીએ ભાગવતજીમાં ઢાંકી દીધી, અને એ લીલા આપણા વલ્લભે અષ્ટસખાઓ દ્વારા ઉજાગર કરી. હમણાં જ આપણે કેટલા બધા અષ્ટસખાના કીર્તનો ગાયા.
વલ્લભે આપણને એટલું બધું આપ્યું છે મારા વાલા કે ક્યાંય આપણે દોડવાની જરૂર નથી. તમને આ ન્યાય ગમ્યો ઠાકોરજીએ કર્યો ઈ? તો આપણને ક્યારેય અન્યાય કરે મારા વાલા? કોકવાર આપણે ઓલા બે છોકરા ઝઘડતા હોય ને આપણને ક્યાંક સેજ મારી દે ને તો સમજી જવાનું પોતાનાને માર્યો જ, પારકાને મરાય. હવે એક નાની વાત કહું કે બંધ કરવું? અને પછી આપણે રાસ લેવા છે ને. રાસના દિવસો હતા. હા, જો પછી ત્યાં અમારે એ ચર્ચા થઈ કે આપણે સેવા શું કામ કરીએ છીએ બધા? કયો તો ખરા કોક મરવાલા, સેવા શું કામ કરીએ? હવે જો હું કહું, સેવા સર્વોત્તમ સ્તોત્ર કોણે લખ્યું? ગુસાઈજીએ. એમાં વલ્લભના 108 નામો છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, બધા તમે જાણો છો. સર્વોત્તમ સ્તોત્ર બધા જ બોલે છે, પણ હમણાં હું એક શબ્દનો ભાવાર્થ પૂછું તો યમનાષ્ટક બધા જ બોલે છે. પણ હમણાં કહું કે ગંગાજીનું નામ કેટલી વાર આવે છે, ક્યાં આવે છે? એનું કારણ છે આપણે બધા પોપટની જેમ બોલી જઈએ છીએ. ભાવાર્થ સહિત બોલીએ ને તો ભાવ વધે વધે ને. એટલે પોપટને લઈ આવીને તો શીખવાડીએ. બિલાડી આવે તો ભાગી જવાનું, નાસી જવાનું. ઓલાય મોઢે કરી લીધું, બિલાડી આવે તો ભાગી જવાનું, બિલાડી આવે તો. હવે એને શીખવાડ્યું તો શું કામ? કે આવે તો ભાગી જાજે. જેવી બિલાડી આવી જ બોલે, બિલાડી આવે તો ભાગી જવાનું. ઓલી કે આપણે તો મેળ પડી ગયો. આપણે બધા દશા છે, બધું મોઢે કરી નાખીએ છીએ, પણ ભાવ નથી ખબર ને, એટલે ફલિત નથી થતું. તમે નવરત્ન જુઓ, ચતુશ્લોકી જુઓ. ચતુશ્લોકી તો પરાકાષ્ઠા જ. સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. દ્વારકાવાળો નહીં, મથુરાવાળો નહીં, જે 11 વર્ષને 52 દિવસ વ્રજમાં પ્રભુ ભગવાન બનીને નથી રહ્યા. ગાયોના ગોવાળ, નંદ યશોદાજીના લાલા, રાધાજીના પ્યારા, ગોપીઓના સખા, ગોપના ભાઈબંધ, યમુનાજીના પ્રીતમ, ગિરિરાજજીના ઈશ્વર. મારા વાલા, ત્યાં ભગવાન થઈને નથી રહ્યો, એની સેવા આપણે કરવાની છે. સર્વદા સર્વ વ્રજાધિપ, એ વ્રજાધિપની સેવા કરવાની છે. હવે હું વાત તમને એ કરતી હતી કે આપણે સેવા એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ઘણું બધું કહેવું છે, પણ ફક્ત ટૂંકમાં કહેવાય એટલું કહું છું. એમાં એક નામ આવે છે વલ્લભનું, શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન. પ્રભુ ઘરમાં બિરાજે તો રોજ અધરામૃત મળે કે ના મળે મારા વાલા? રમતા ઠાકોરજી એને ન મળો, દર્શનીય હોય એને ન મળે. કેટલી જાતના લોકો મને નામ દે. હું કહું ઠાકોરજી બે ઈલાબેન પછી હું કહું કોને પુશ કર્યા? ના અમારે રમતા જ, એ બહાર રમે જ રાખે, આપણો મેળ ન પડે.
કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન. રોજ પ્રભુ આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય અને પૂર્ણ પુરુષોત્તમ પુશ કરેલા હોય, રોજ અધરામૃત મળે અને એનું ફળ ક્યાં મળે? સર્વોત્તમ સ્તોત્રમાં આગળ રાસલીલૈક તાત્પર્ય. આપણને સ્થાન ક્યાં મળે? આપણે છૂટા ક્યાંથી પડ્યા? યમુનાજીને હમણાં વાત કરીને ક્યાંથી છૂટા પડ્યા? પાછું ક્યાં જવાનું? તાળો મળી ગયો? દાખલો બરાબર છે? એક કીર્તનનો ભાવ મને યાદ આવી ગયો, મારે કેવાય જ જશે, કહી દઉં ને? મને તો ઘણું બધું કહેવું છે. એકવાર સામનેજી રાસના દિવસોમાં મોરલીના કીર્તન આવે. હવે ઠાકોરજી વેણુનાદ કરીને બધાને બોલાવે. જે ભાગવત વાંચતા હોય ને સુબોધિનીજી વાંચતા હોય ને એના બધી ખબર હોય. ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવીને નામ દઈ દઈને આવો. હવે કોઈ રસોઈ કરતી હતી એમને એમ દોડી, કોઈ શ્રૃંગાર કરતી હતી આડા ને અવળા દોડી, કોઈ એના પતિને જમાડતી હતી,